નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દેશમાં 2024નું દંગલ શરૂ થઈ ગયું છે। આજે સત્તાવાર તારીખોની પણ જાહેરાત થઈ ગઈ। ગુજરાતની 26 સહિત દેશની 543 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાશે અને કુલ 52 દિવસ સુધી આ દંગલ પણ ચાલશે અને પછી આવશે પરિણામનો દિવસ। કોણ ફાવી જશે તે જનતા નક્કી કરશે, પરંતુ હાલ તો દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને તમામ પક્ષો કામે લાગી ગયા છે અને આ 52 દિવસોમાં કઈ કઈ તારીખ અગત્યની છે, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ અને સાથે એ પણ જુઓ કે ગુજરાતમાં વિસાવદર જે વિધાનસભાની બેઠક છે તેનો પેચ કેમ ફસાયો છે। ફૂંકાયું ચૂંટણીનું બ્યુગલ। લોકસભાની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ। ગુજરાતમાં એક જ તબક્કામાં યોજાશે ચૂંટણી। લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીનો પણ જામશે જંગ। દેશભરમાં 7 તબક્કામાં યોજાશે મતદાન। 19 એપ્રિલે પહેલા 1 જૂને યોજાશે છેલ્લા તબક્કાનું મતદાન। ત્રીજા તબક્કામાં ગુજરાતમાં યોજાશે ચૂંટણી। દેશભરના 97 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। 4 જૂને આવી જશે પરિણામ। રાહ જોવાની ઘડીઓ હવે પૂરી થઈ ગઈ છે। લોકસભા અને વિધાનસભાની 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા પર મતદાન યોજાશે, જેમાં કુલ 4.95 કરોડ ગુજરાતીઓ મતાધિકારનો ઉપયોગ કરશે। 19 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે। Phase 3 would be from 12th of April and date of poll will be 7th of May। इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे, नॉर्थ ईस्ट पूरा कवर कर चुके होंगे और हम नए राज्यों को मिला के 3 इसमें नए राज्य भी जुड़ेंगे। तो देश में कुल 97 करोड़ मतदारों मतदान करशे। कुल 10.5 लाख मतदान मथको हशे, ज्यारे 55 लाख ईवीएम नो उपयोग करवामां आवशे। आ माटे 1.5 करोड़ मतदान अधिकारीओ अने सुरक्षा अधिकारीओ तैनात करवामां आवशे। તેમણે કહ્યું કે 1.82 કરોડ યુવા મતદારો છે જે આ વખતે મતદાન કરશે। તેમણે કહ્યું કે 18 થી 29 વર્ષની વયના 21.5 લાખ મતદારો છે। 96.8 crores are the total electors in the country, of which 49.7 crore are male and 47.1 crore are female। और जो यंग वोटर्स हैं, बहुत मेहनत की हमने पिछले साल में, वो 1.82 करोड़ फर्स्ट टाइम वोटर्स इस बार इन चुनावों में वोट देने के लिए हमारे इलेक्टोरल रोल्स में हैं। और अगर इसको हम 20 से 29 साल के वर्ष में देखें, वो भी तो यंग ही हैं, कोई अभी बड़े तो हुए नहीं हैं, तो 18 से जो 29 हैं वो करीब 21.5 लाख वोटर हैं। 1 करोड़ 80 लाख 18 से 19 और 20 से 29 में 19.74 करोड़, यानी 21.5 करोड़ वोटर्स एब्सोल्युटली यंग। मतदान ए આપણો નૈતિક અધિકાર છે। ખાસ કરીને વાત કરીશું તો યુવાનોની। આજનો યુવાન આવતીકાલનો ભવિષ્ય છે, તો એને આવીને આગળ વધીને એ લોકોએ મતદાન કરવું જોઈએ। ચૂંટણી તો આવે છે તો આપણે મતદાન તો કરવું જ જોઈએ, આપણું ફરજિયાત છે, આપણો અધિકાર છે। તો યુવાનોને પણ કહીશ અને જે નવા મતદાર છે એમને પણ કહીશ કે આ વખતેની ચૂંટણીમાં બધા ભાગ લે। ચૂંટણીનો જે પર્વ છે લોકશાહીનો મોટો પર્વ છે અને લોકોએ પૂરેપૂરું મતદાન કરવું જ જોઈએ અને ખૂબ જ પ્રમાણમાં મતદાન કરવું જોઈએ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સારા લોકોને ચૂંટી અને કેન્દ્રમાં લઈ આવવા જોઈએ અને જેથી ભારતનું ગૌરવ વધી શકે। એટલે આ ચૂંટણી માટે અમે કેદુની રાહ જોતા હતા, ચૂંટણીની તારીખો માટે રાહ જોતા હતા, એટલે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ ચૂંટણી માટે। આ ઉપરાંત મતદાર પોતાના મોબાઈલ નંબર પરથી પોતાના ઉમેદવારની માહિતી મેળવી શકશે। નો યોર કેન્ડિડેટ દ્વારા મતદારો તેમના ઉમેદવાર વિશે પણ જોઈ શકે છે। જેનો ગુનાહિત રેકોર્ડ છે તેને અખબારો અને ટીવીમાં પણ 3 વખત પ્રકાશિત કરવો પડશે। રાજકીય પક્ષે અન્ય ઉમેદવાર કેમ ન મળ્યો તેનો ખુલાસો કરવો પડશે। ચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું છે
કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. ચૂંટણી પંચે લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. અમે ભાજપ અને એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ હુંકાર કર્યો છે કે ગુજરાતમાં ભાજપ જીતવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ તમામ 26 બેઠક પર 5 લાખની લીડથી જીતશે. નરેન્દ્ર મોદી ત્રીજી વાર PM બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે. અમારો આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું, અને એના માટે અમે કમર પણ કસી છે. અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે. અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું. ચૂંટણીની જાહેરાત થતાં જ વિવિધ પક્ષો પ્રચારમાં જોતરાઈ ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે અમે ચૂંટણી માટે તૈયાર છીએ. અને 7 મેના દિવસે મતદાનનો દિવસ રહેશે અને 4 જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી થવાની છે. અમે અમારી તૈયારીઓ કરી છે. દેશ અને રાજ્યમાં લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું છે, જેને લઈ યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે તે વચ્ચે પણ ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે. બંને પક્ષોના દિગ્ગજો ભાજપની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે. ગુજરાતની રાજનીતિના 6 એવા નેતાઓ છે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપ કે અપક્ષના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. જેના કારણે જ ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર તો તમામ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે જ, પરંતુ તેની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાશે. આ 6 વિધાનસભા મત વિસ્તારમાં 2 EVM હશે. આ બેઠકો પર મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ 2 ઉમેદવારને મત આપશે. અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી પોરબંદર બેઠક ખાલી થઈ છે. વિસાવદર બેઠકથી ધારાસભ્ય રહી ચૂકેલ ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરીને કેસરીયો ખેસ ધારણ કરતા વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. તો અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાથી વાઘોડિયા બેઠક ખાલી થઈ છે. જ્યારે ખંભાત બેઠક પર પણ ચિરાગ પટેલે રાજીનામું આપતા તે બેઠક પર પણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. અને વિજાપુર બેઠક પરથી દિગ્ગજ કોંગ્રેસી નેતા CJ ચાવડા રાજીનામું આપતા વિજાપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. જ્યારે ખંભાતમાં ચિરાગ પટેલે પણ પક્ષપલટો કરતા એ બેઠક પણ ખાલી પડી છે. ત્યારે હવે ભાજપ આ 6 બેઠકો પર કયા મૂર્તિયાને ઉતારશે તેને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે. અનેક અટકળો પણ જામી છે. જો કે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે મોટાભાગે પક્ષપલટુઓને જ ભાજપ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે. જો કે નામ જાહેર થાય તે પહેલા થોડા ફ્લેશબેક પર નજર કરીએ. આ એવી બેઠક છે જ્યાં 2022માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે રાજ્યમાં મોદી લહેર વચ્ચે આ તમામ બેઠકના ભાજપની સામેના પક્ષો પોતાની બેઠકો સાચવવામાં સફળ થયા હતા. આ 5 બેઠકોમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર CJ ચાવડાએ કુલ મતમાંથી 49% વોટ શેર પોતાને નામ કર્યા હતા. એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે સીધા જંગમાં આ બંને નેતાઓને કુલ મતદારોના અડધા મતદારોનો પ્રેમ મળ્યો હતો. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસના પૂર્વ નેતા ડોક્ટર CJ ચાવડા અને ભાજપના રમણ પટેલ વચ્ચે રસાકસી ભર્યો જંગ સર્જાયો હતો. આ જંગમાં CJ ચાવડાને 49.52% વોટ શેર સાથે કુલ 78,749 મત મળ્યા હતા, જ્યારે રમણ પટેલને 71,696 મત મળ્યા હતા. પોરબંદરમાં પણ કોંગ્રેસના બેનર અને પોતાના નામથી અર્જુન મોઢવાડિયા પર મતોનો ઢગલો થયો હતો. અર્જુન મોઢવાડિયા 49.36% વોટ શેર સાથે પ્રથમ રહ્યા હતા. તેમને કુલ 82,056 મત મળ્યા હતા. ભાજપના બાબુ બોખીરિયાને 73,875 મત મળ્યા હતા.
અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો આ બેઠક પર 1995, 1998, 2012, 2017માં ભાજપની જીત થઈ છે, જ્યારે 1985, 2002, 2007માં કોંગ્રેસે બાજી મારી હતી. વાઘોડિયામાં પણ ચૂંટણી જંગ રસપ્રદ રહ્યો હતો, કારણ કે અહીં અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બાજી મારી હતી, જે હવે ભાજપમાંથી ફરી ચૂંટણી લડતા જોવા મળી શકે છે. અહીં કુલ 1,82,659 મતમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 42.65% મત મળ્યા હતા. તેમના ખાતામાં કુલ 77,905 મત પડ્યા હતા, જ્યારે ભાજપના અશ્વિન પટેલને 63,899 મત અને કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને 18,870 મત જ મળી શક્યા હતા. આવી જ રીતે ખંભાતમાં કોંગ્રેસના બેનર પરથી ચિરાગ પટેલે વિરોધીઓને માત આપી હતી. ચિરાગ પટેલને કુલ મતના 43.53% મત મળ્યા હતા, જ્યારે ભાજપના મહેશ રાવલને 41% મત મળ્યા હતા. અહીં યુવા ચહેરા તરીકે મહિપતસિંહ ચૌહાણે પણ નસીબ અજમાવ્યું હતું, જો કે તેમને માત્ર 9,514 મત જ મળ્યા હતા. વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયા અને કોંગ્રેસના કરશન વડોદરિયાને હરાવ્યા હતા. જો કે અહીં પણ હવે ભાજપ કમળના નિશાન પર પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ઉતારી શકે છે. મહત્વનું છે કે વિસાવદર બેઠકે ભાજપને પહેલા મુખ્યમંત્રી આપ્યા હતા. 1995માં કેશુભાઈ અહીંથી જ ચૂંટાઈને સીએમ બન્યા હતા. 2012માં કેશુભાઈ જીપીપીમાંથી ચૂંટાયા હતા. કેશુભાઈના રાજીનામા બાદ પેટા ચૂંટણીમાં રીબડિયા વિજેતા બન્યા. વિસાવદર બેઠક પર જ્ઞાતિ ગણિત સૌથી વધુ ઇફેક્ટ કરે છે, કારણ કે આ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 45.1% લેઉવા પાટીદારની વસ્તી છે, જે બાદ દલિત સમાજની 8.5% અને કોળી સમાજની 4.5% વસ્તી છે, જ્યારે મુસ્લિમ, આહિર અને પ્રજાપતિ સમાજની 3% વસ્તી છે. માણાવદરથી અરવિંદ લાડાણીએ કોંગ્રેસના નિશાન પર 42.14% મત મેળવ્યા હતા અને ભાજપના મજબૂત મનાતા જવાહર ચાવડાને હરાવી ગાંધીનગરનો રસ્તો પકડ્યો હતો. હવે ભાજપ અરવિંદ લાડાણીને ફરી વિધાનસભાની ટિકિટ આપી ચૂંટણી લડાવી શકે છે. જો કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મજબૂત નેતાઓને ભાજપમાં ભેળવ્યા છે, તેથી ગુજરાતમાં ભાજપનું કદ વધુ મજબૂત થયું છે. આ તમામ બેઠકો એવી છે જ્યાં વિધાનસભાની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને સીધો ફાયદો થવાની આશા છે. પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને ફટકો પડી શકે તેમ છે, કારણ કે જો અર્જુનભાઈની જેમ તેમના મતદારો પણ પલટો મારશે તો પોરબંદર વિધાનસભા વિસ્તારના 49% મત મનસુખ માંડવિયાને મળશે, જેથી માંડવિયાની લીડ પણ વધી જશે. લોકસભા ચૂંટણીની સાથે જો વિધાનસભાની ચૂંટણીઓની પણ વાત કરીએ, એટલે કે પેટા ચૂંટણીની વાત કરીએ, કારણ કે 6 એવી બેઠક છે જે ખાલી પડી છે ગુજરાતની. પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જો કે વિસાવદર આ બેઠક એવી છે કે પેટા ચૂંટણી જાહેર ન થતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. રાજકીય પક્ષો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે આ બેઠક કેમ બાકી રહી ગઈ. દાવો તો એ છે કે કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ. તો આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ, જે અંગે કેસ પણ ચાલી રહ્યો છે. અને આ અંગે રાજકીય પક્ષોએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી પંચને રજૂઆત કરશે. તો સવાલ અહીંયા એ છે કે કોર્ટ કેસના કારણે અહીંયા મામલો ગૂંચવાયેલો પડ્યો છે. તો આ તરફ લોકસભા ચૂંટણી જાહેર થતા રાજકોટ જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજી અને જંગી બહુમતી સાથે ગુજરાત સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષ એક કાર્યકર્તા આવનારી ચૂંટણી માટે પહેલાથી જ કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રની કુલ 7 સીટો, કચ્છની 8 સીટ. જે રીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, જે રીતે એમણે નર્મદાના જળ સૌરાષ્ટ્ર માટે વાત કહેવામાં આવતી હતી કે પાણીવાળા માણસોનો નપાણીઓ મુલક, આવા સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નર્મદા બંધ પૂરો કર્યો અને સૌની યોજના મારફત ગામે ગામ નર્મદાના જળ પહોંચ્યા. CR પાટીલ અમારા પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં ગુજરાતનો એક કાર્યકર્તા આવનારા ચૂંટણીમાં
જંગી માત્રામાં મતદાન કરાવી 5 લાખ કરતાં પણ વધુ મતો દ્વારા એક ઉમેદવારનો વિજય બનાવશે. અમે સૌ સંકલ્પ છીએ મોદી કી ગેરંટી એને અમારે લોકો સુધી લઈ જવાની છે. એટલે પૂરા 51 દિવસ પછી ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી માટે, વિકાસ માટે, મોદીની ગેરંટી માટે, ભાજપ માટે, કમળ માટે 26 ઉમેદવાર ભાજપના છે એના માટે મતદાન કરીને 26માંથી 26 ત્રીજી વાર રેકોર્ડ બ્રેક બહુમતી સાથે મતદાન કરીને મોદી માટે, દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે મતદાન કરવાનું છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતનું ચૂંટણી પંચ પણ સજ્જ છે અને રાજ્યના ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી. રાજ્યમાં 3જા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેની સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. તો પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સજ્જ છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે તેમજ 5 વિધાનસભા બેઠકો માટે 12 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને આમાં મુખ્યત્વે મતદાનની તારીખ 7 મે રહેશે. ચૂંટણીની ઘોષણા સાથે જ એમસીસી આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે, જેના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. પોલીસના જે 1 લાખથી વધારે સ્ટાફની ડિપ્લોયમેન્ટ થવાની છે એની 70% લોકોની ટ્રેનિંગ થઈ ગઈ છે. 15 દિવસથી અમારી એક ડ્રાઈવ ચાલતી હતી, સ્પેશિયલ ડ્રાઈવ. એમાં 30 કરોડ જેટલા દારૂના કેસો કરવામાં આવ્યા છે, દારૂ જપ્ત કરવામાં આવી છે. 23,000 જેટલા લોકોના વિરોધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 100 જેટલી ચેકપોસ્ટ અમારી ચાલુ કરી દેવામાં આવી છે. અમારા જે 3 રાજ્યો સાથે અને એક યુનિયન ટેરિટરી સાથે બોર્ડર છે એ ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ચાલુ છે. નોન વેલેબલ વોરંટની બજવણી પણ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. એમાં પણ 50,000 જેટલા નોન વેલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે. સવાલ એ છે કે આચાર સંહિતા એટલે શું? કારણ કે આજથી જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારબાદથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થાય એટલે તુરત જ આચાર સંહિતા લાગે છે અને પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચાર સંહિતા અમલમાં રહે છે. તો આચાર સંહિતા લાગુ થયા પછી કેન્દ્ર સરકાર સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી. સરકારી જાહેરાત અથવા તો લોકાર્પણ કે શિલાન્યાસ ન કરી શકાય. પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહીં. કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો સરકારી ખર્ચમાંથી ખર્ચ ન કરી શકે. કોઈ પણ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં. જાહેરમાં પ્રચાર માટે બેનર અથવા પોસ્ટર ન મૂકી શકાય. સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે. સરકાર કોઈ સરકારી કર્મચારીની બદલી કરી શકતી નથી. કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં. ચૂંટણી રેલી સભા કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડે છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પ્રચારમાં ડીજેનો ઉપયોગ ન થઈ શકે. તો 2024નો આ મહાસંગ્રામ ને હવે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે, જેનું ધ્યાન દરેક જે ઉમેદવારો છે તેઓ રાખવું પડશે. વડોદરામાં ભાયલી વિસ્તારના સ્થાનિકો પર આવી છે અણધારી આફત. આફત એવી કે લોકો ઘર છોડીને રસ્તા પર આવી જવા મજબૂર થયા છે. શું છે આફત અને કેમ લોકોને ઘર છોડવું પડ્યું છે? જુઓ રિપોર્ટ. સેંકડો લોકો પર લટકતી તલવાર. આખી અમારી જમાપૂંજી અમે અહીંયા લગાવેલી છે. ઘરમાં જતા પણ લાગી રહ્યો છે ડર. અમે અમારી નજર સામે 10 જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું. બોલો, ઘરનું ઘર છતાં લોકો થયા બેઘર. વહેલી સવારે જ ફાયર બ્રિગેડને એક કોલ મળ્યો, જલ્દી આવજો, વાસણામાં એક બિલ્ડિંગ નમી પડી છે. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટના સ્થળના જે દ્રશ્યો આવ્યા છે સામે તે ચોંકાવનારા છે.
એટલે જ ફાયર વિભાગે આખી બિલ્ડિંગ ખાલી કરાવી અને બિલ્ડિંગને કોર્ડન કરી લીધી. ત્યારબાદ તરત જ વાસણા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પર આવી ત્યારે ખબર પડી કે કોઈ માણસ કે જીવ દટાયું નથી, પરંતુ બિલ્ડિંગને અડીને જ એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની નીચે ખોદકામ કરવાના કારણે આ સ્લેબ ધરાશાયી થયો છે એવી પ્રાથમિક વિગત મળી. ભાયલી ગામમાં આવેલા સિદ્ધિવિનાયક પ્લાઝાના દ્રશ્યો છે. એવું લાગી રહ્યું છે કે જાણે બિલ્ડિંગ હમણાં જ તાશના પત્તાની જેમ ઢળી પડશે. બિલ્ડિંગની હાલત જોઈને સ્થાનિકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. ફ્લેટમાં રહેતા 48 પરિવારો પર હાલ લટકતી તલવાર છે, કારણ કે તેઓને ડર છે કે હવે તેમનું ઘર નહીં બચે અને ગમે ત્યારે પડી જશે. મજબૂરી એવી છે કે પોતાના ઘરનું ઘર મૂકી અને લોકો બાળકો સાથે રસ્તા પર આવી ગયા. એટલે જ લોકો રોષે ભરાયેલા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી મોટી બેદરકારી માટે જવાબદાર કોણ? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તો આજે જાનહાનિ થશે, કોઈનો જીવ જોખમમાં મુકાશે, બિલ્ડિંગ અમારી પડી જશે, આખી અમારી જમાપૂંજી અમે અહીંયા લગાવેલી છે, અમારા ઘર પડી જશે, તો આની માટે જવાબદાર કોણ? પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો સવારે જ્યારે બાજુમાં નવી બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ અચાનક જમીન ધસી પડી, જેને લઈને અફરાતફરી મચી ગઈ. અમારી નજર સામે પહેલા તો તિરાડ પડી, અહીંયા આગળ તિરાડ પડી એટલે મેં બધા ફ્લેટ વાળા નીચે આવી ગયા એટલે અમે અમારી નજર સામે 10 જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું. બોલો. અને એ લોકો છે ને કાલે પેલેની જીસીબી થી બધું નીચે ખોદકામ કરતા હતા, તો હવે માટી હરી જાય તો પછી પડી જ જાય કે બીજું કંઈ થાય. સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે સિદ્ધિવિનાયક પ્લાઝાની નજીક અક્ષર પૂજન ફ્લેટનું કામ ચાલી રહ્યું હતું. નવા બની રહેલા ફ્લેટના બેઝમેન્ટનું કામ ચાલતું હતું. તે દરમિયાન ખોદકામ વખતે અચાનક જ ભેખડ ધસી પડી. બિલ્ડરનો દાવો છે કે તેમણે સેફટી પ્રમાણે જ કામ કર્યું છે. જો કે સિદ્ધિવિનાયક ફ્લેટની ગટરની પાઇપલાઇન લીકેજ હોવાથી જમીન ભીની હતી, જેને લઈને દુર્ઘટના સર્જાઈ. જો કે તેમનો દાવો છે કે આ તો સામાન્ય છે, બિલ્ડિંગને કોઈ નુકસાન થાય તેવું નથી લાગતું. ડેફિનેટલી મારી જવાબદારીમાં આવે છે. અમે આજે પુરાણ કરીને પેક કરી દઈએ છીએ, પાછું અમે પેક કરી રહ્યા છીએ અને જે બી પેલી અમે કમ્પાઉન્ડ કહી છે એની બી પાસે બેક ફિલિંગ કરી રહ્યા છે અને લાસ્ટમાં અને જ્યારે બધું ઉપર છે પછી આપણે એની દિવાલને રેમ કરી દઈશું. એવું કંઈ પડે એવું બિલકુલ કોઈ રીઝન આજની તારીખમાં નથી. આજની પ્રેઝન્ટમાં ખાલી પુરાણ થયેલું ને પીસીસીનો જે સ્લેબ છે નીચેથી માટી નીકળી જાય ડેફિનેટલી ઉપરથી સ્લેબ પડી જાય. ફૂટિંગ તમને ઘણા ઊંડા હોય, આવું કોઈ નુકસાન થવાના કોઈ જ ચાન્સીસ નથી. મહત્વનું છે કે બિલ્ડિંગમાં કુલ 48 થી વધુ પરિવારોના બાળકો સહિત 300 થી વધુ લોકો રહે છે. હાલ તો આ તમામ લોકોને ઘર છોડવું પડ્યું છે. સ્થાનિકોએ હાલ પોલીસને પણ અરજી આપી અને ન્યાયની માંગ કરી છે. બીજી તરફ નિર્ભયતા શાખા દ્વારા હાલ તપાસ શરૂ કરાઈ છે. નિર્ભયતા શાખા તપાસ કરશે કે બિલ્ડિંગ જોખમી છે કે નહીં, બિલ્ડિંગમાં વસવાટ કરી શકાશે કે નહીં, બિલ્ડિંગ નમી ગઈ તો તેની પાછળનું કારણ શું છે.